જેટલા જો બધા વિડીયો ઉતારે બધાને ફેમસ તો બધાને અમારે ફેમસ તો હેલો ગાઈસ, કેમ છો? મારું નામ છે કુલદીપ અને સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો આજે છે નવરાત્રીનો પહેલો દિવસ અને અમે લોકો જઈ રહ્યા છીએ રિવરફ્રન્ટ અમુક વિડીયો શૂટ કરવા છે. કારણ કે રિવરફ્રન્ટના વિડીયો વાયરલ થાય એટલે મારે એકાદ બે વિડીયો વાયરલ થઈ જાય. અચ્છા. અને હું અને ભાણો, શું કેવું ભાણા? હા, અમે બંને જઈ રહ્યા છે. મારો બધા વિડીયો જે બનાવતો એ આ જ ભાઈ છે, જો અમારો ભાણો, બાલો ભાણો. તો અત્યારે બાઇક લઈને જવાનું જ, પેલા ગાડી મૂકીએ છીએ, બરાબર. બાકી બધું જે લોકો સપોર્ટ કરે છે એમને દિલથી થેન્ક યુ અને આવી રીતે સપોર્ટ કરતા રહો. બાકી આ 9 દિવસ બ્લોગ બનાવવાના છે અને 9 દિવસ અમદાવાદમાં આપણે નવરાત્રી કરવા જઈએ બધું બતાવવાનું છે. આજે જિગ્નેશ અબે જલ્દી બોલ કવિરાજ જવાનું. હા, આજે જિગ્નેશ કવિરાજ જવાનું, અહીંયા જવાનું છે એટલે બ્લોગમાં બન્યા રહેજો, આપણે બતાવીશું. અને એ પાસ વગર, પાસ નહીં લેવાના કોઈ દાડો, પાસ વગર જ જવાનું, અંદર ઘુસી જવાનું, પાસ વગર જવાનું. પાસ લઈને તો એક દાડો જવાનું નહીં, કોઈ બી હોય. કારણ કે અમદાવાદમાં રહીએ ને જો પાસ લઈએ ને તો અમદાવાદમાં રહું નકામનું છે. શું કેવું? હા, સાચી વાત. તો એટલે પાસ વગર જ જવાનું છે. અત્યારે આપણે અડધે પહોંચ્યા છીએ, બાઇક લઈને જવાનું છે અને બ્લોગમાં જોતા રહો, તમને આગળ બધું નવું વસ્તુ બતાવીશ. ચલો મળીએ. कोई तरीका है भीख मांगने? એકદમ ખાલી બસ આવા માહોલમાં જ મજા આવે વિડીયો બનાવવાની. શું કેવું? હા, મોજ. અને બાકી આ નજારો જુઓ તમે, એકદમ શાંત વાતાવરણ. આ રિવરફ્રન્ટ આવી ને એટલે એવું લાગે ને દુબઈ આવી જાય. બંધ કરો હાથ જો. દુબઈ નું આમ રહ્યું. અને અહીં જો બોર્ડ મારું અહીં બેસું ને ઉપર, અહીં ઉપર અમુક બે જાય ને એટલે બચારાનું નામ આવી જાય. ખાલી પેલા કાકાને જ છે બેવાનું અહીં. આ કાકા તો સિક્યોરિટી બહુ ચૂમે થતું નહીં. એવું નહીં, પહેલી વાર આવ્યો, ઘણી વાર આવી ગયો 10-15 વખત, પણ બ્લોગ પહેલી વાર બ્લોગ બનાવું. બાકી આવ્યો તો ઘણી વાર. તો થાકીને બરાબર ને બેહીએ, હવે ઘરે જવું છે. બાઇક લઈ લઈએ. વિડીયો કમ્પ્લીટ બની ગયા. હવે બાઇક લઈને હવે ઘરે જતા રહી. કેટલા વાગે? 12 ને હજુ 12 વાગે તો આટલો તડકો પડે. આમ જો શું વાત છે. હા હોય. વરસાદે સિરિયસ લઈ લીધું કે નવરાત્રી નહીં આવું, ઠેલો લઈ લે તો કોક લઈ જશે. આમ જો ઠેલામાં બીજું કાંઈ નહીં, કુર્તો મારો ખાલી નવરાત્રી પછી ખાલી ખોટું બીજો કુર્તો લેવો પડે. ચલો બાઇક લઈને નીકળીએ હવે ફટાફટ અને મળીએ સાંજે. આપણે સીધો કુર્તામાં નહીં લે, આપણે જિગ્નેશ કવિરાજ ને સીધો જિગ્નેશ કવિરાજ જોડે સેલ્ફી લઈ લઈએ. એટલે સેલ્ફી આવશે ને જીવો આપણને. તાર પૈસા થાય ને જીવો, વાત ભલામણ કરજે, આપણને સેલ્ફી આપો. તો પહેલાં YMC ગયા હતા, પણ અહીંયા ટ્રેડિશનલ કપડાં પહેરવાના હતા એટલે આપણે ટ્રેડિશનલ હતા પહેલાં ગાવા ના દીધા. પણ બીજી વાર ભાઈ જિગ્નેશ કવિરાજને અહીંયા ગયા કમ્પ્લેટ જાય. અને આપણે ભણા કહીએ ને પાસ વગર કરવાનું એટલે ઘૂસી જ જવાનું હોય. કીધું તો ખરું, અમદાવાદી કોને કીધા? અને અમદાવાદમાં રહીને કીધું જ કરું પાસ લેવાય તો નકામું પડે એમ. કઈ નહીં, મજા આવી, ફૂલ મોજ થઈ. કાલે તો કુર્તા બુર્તા પહેરવાના છે. હવે કઈ બધી જગ્યાએ ના ગાવા દે એટલે મજા ના આવે. બાકી મળીએ કાલના બ્લોગમાં. ચલો.